નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે આજે ચર્ચા કરવાના છીએ વંદે ભારત વાયા યુએસએ ની ફૂલ ચર્ચા કરશું. પૂરા વિડીયોની અંદર આપણે આજે કહેવાય ને કે મનોરંજન કરશું. ખાસ તો ફિલ્મની અંદર તો કંઈ કહેવા જેવું છે નહીં, એટલે બીજું તો હું શું કહી શકું તમને. તો આપણે રિવ્યુ કરવાના છીએ વંદે ભારત વાયા યુએસએ. ફિલ્મ જોતા મારો શું અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. ખાસ કરીને બહુ ચાલો ચલાલી પછી મને પહેલા તો ટિકિટ મળી, કારણ કે બહુ બધી જગ્યાએ શો લાગ્યા હતા પણ ટિકિટો માંડ માંડ મળતી હતી, કારણ કે કોઈ લોકો અહીંયા આવી જ નતા રહ્યા એવું બધું લાગતું હતું. મને શરૂઆતમાં એવું હતું કે એડવાન્સમાં ટિકિટ બુક કરીને હું જઉં અહીંયા, પણ ફિલ્મ જોયા પછી જે મારો અનુભવ રહ્યો ને બહુ જ ખરાબ રહ્યો. આના કરતા મેં જો એનાકોન્ડા જોઈ લીધું હોત, હવે જોવું જ છે આના પછી, તો એનાકોન્ડા જોયું હોત અથવા તો બીજી બહુ બધી ફિલ્મો આવી છે તો એ જોઈ હોત ને, આના કરતા વધારે કહેવાય ને કે આવો ખરાબ અનુભવ ક્યારેય નથી થયો. ફિલ્મ શરૂઆતથી જ તમને થોડુંક આમ એન્ગેજિંગ રાખે છે, મતલબ સ્ટાર્ટિંગ થોડુંક સારું છે અને વચ્ચે પણ થોડું થોડું સારું લાગે છે, અને એન્ડ છે ને એ પણ આમ થોડોક કહેવાય ને કે સારો લાગે છે. એટલું બધું કંઈ ખાસ છે નહીં ફિલ્મની અંદર. અને ફિલ્મ જોયા પછી મને જે અનુભવ થયો ને એ બહુ જ રીતે ખરાબ થયો છે. ખાસ કરીને હું મલ્હાર ઠાકરનો જે બહુ મોટો ફેન છું અને બહુ બધા ફિલ્મ એમના જોયા છે. અત્યારે રિવ્યુ કરવાનું કદાચ મેં મહિનાથી શરૂ કર્યું છે, પણ એવું નથી. આની પહેલા પણ મારી બહુ મોટી ચેનલ હતી અને એ ચેનલ ડિલીટ થઈ ગઈ, અને પછી મેં આ ચેનલ ઉપર ફિલ્મોના રિવ્યુ કરવાનું શરૂ કર્યું હતું. એની પહેલા કરતો તો હિન્દી ફિલ્મના રિવ્યુ કરતો હતો, જ્યારે એ પછી હું ગુજરાતી તરફ વળ્યો. અને ગુજરાતીમાં જ્યારે લાલુથી શરૂઆત કરીને ત્યારે મને એવો અનુભવ હતો કે લાલુ જોયા પછી એવું મને લાગે છે કે ગુજરાતી સિનેમા ક્યાં જઈને પહોંચી ગઈ છે. તો ખાસ કરીને ગુજરાતની અંદર જ રિવ્યુ કરવા જોઈએ. અને મારું તમે જોઈ શકો છો વિડીયોની અંદર પણ પહેલું જે ફિલ્મ છે ને મેં રિવ્યુ કર્યું છે ને એ લાલોનું કર્યું છે, અને ટૂંકમાં સ્ક્રિપ્ટ લખીને મેં કર્યું હતું. પણ આની અંદર તો મને એવું લાગે છે કે આની અંદર કોઈ જાતની સ્ક્રિપ્ટ લખવાની જ જરૂર નથી, કારણ કે મેં ફિલ્મ જોયું ને તો એની સ્ટોરી જોઈ ને તો એની સ્ટોરીમાં એમને કહેવાય ને કે મહેનત નથી કરી, તો મારી સ્ક્રિપ્ટ પાછળ હું શું મહેનત કરું. એટલે મને એમણામ લાગ્યું કે ચલો એમણામ જ આપણે રિવ્યુ કરી દઈએ. ખાસ કરીને ફિલ્મ છે ને આની કરતા તો મને પેલું આવવા દે ફિલ્મ આવ્યું હતું ને એનું પણ મેં જોયું હતું, પણ રિવ્યુ નતો કરી શક્યો, કારણ કે મને લાગ્યું નતું. અને તાણે હું ડરતો હતો કે આ ફિલ્મનું જો હું ખરાબ રિવ્યુ કરીશ ને કોમેન્ટ ખરાબ ખરાબ આવશે ને, એટલા માટે મેં એનો રિવ્યુ ના કર્યો. હવે જ્યારે આ મલ્હાર ઠાકર છે, સુપરસ્ટાર કહેવાય ને તો ગુજરાતના કહી શકાય. એમના બહુ બધા સારા ફિલ્મો છે, શું થયું છે, છેલ્લો દિવસ છે, અને બહુ સારી સારી ફિલ્મો આમને કરી છે. અને એ ફિલ્મો જોયા પછી મને લાગ્યું કે આમની ફિલ્મ તો ખાસ જોવી જોઈએ, પણ જોયા પછી જે અનુભવ થયો ને બિલકુલ ખરાબ થયો છે. આની અંદર કહેવાય ને કે આના કરતા તો જો આમને છે ને સ્પેશિયલ યુએસએ નો કોઈ વ્લોગ બનાવી દીધો હોત ને તો એ સુપરહિટ થઈ જાત. પણ આ ફિલ્મો બનાવ્યું છે ને એની અંદર મને લાગે છે લોકેશન સારા સારા છે, જોરદાર છે. હોલીવુડના જે લોકેશન બતાવ્યા છે, સાથે સાથે બહુ બધા સુપર હીરો પણ આની અંદર બતાવ્યા છે, જે જોવાની મજા આવે છે. પણ જે કહેવાય ને કે સ્ટોરીમાં બિલકુલ જ કંઈ કાઢી લેવાય જેવું નથી આ ફિલ્મની અંદર. એવું નથી કે આ ફિલ્મની અંદર સારું કંઈ છે નહીં, સારું છે, પોઝિટિવ છે. તમે લોકેશન જોવો એટલે જોરદાર છે. સાથે સાથે જે હોલીવુડના જે સુપર હીરોઝ બતાવ્યા છે ને એ પણ થોડુંક જોવાની વધારે મજા આવી હતી, કે આપણા ગુજરાતી ફિલ્મની અંદર આ ટાઈપના સુપર હીરો જોવા મળે એટલે નવાઈ કહેવાય ને. તો એ છે. પણ બાકી બીજું કઈ લોકેશન અને એ સુપર હીરો સિવાય બીજું મને કઈ ખાસ ગમ્યું નહીં. સ્ટોરી લાઈનમાં બી ક્યાંથી ક્યાં પહોંચી જતા હતા, ક્યાંથી ક્યાં પહોંચી જતા હતા એવું મને લાગી રહ્યું છે. અને કહેવાય ને કે કોઈ જાતનું આમ એક જે સરળ રીતે એના કરતા સ્ટોરી જોવા જઈએ ને તો પેલી ફિલ્મની સારી હતી. મને એવું લાગ્યું છે આવવા દે ફિલ્મની અંદર ત્યાં શું હતું, સ્ટાર્ટિંગ ફોરેન થી અહીંયા આવે છે ને અહીંયાથી જે કહેવાય ને કે એ પ્રમાણે પ્રેમ થાય છે ને એ બધું તમને જોવો તો થોડીક વધારે મજા આવે. એમાં થોડો ઓછા બોર કર્યા હતા, પણ આની અંદર તો બોર જ કરે છે ફિલ્મની અંદર. મલ્હાર ઠાકરની અન્ય ઘણી બધી ફિલ્મો છે ને હું બહુ મોટો એમનો ફેન છું, કે એવું નથી કે મારી કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે, પણ બહુ સારો કહેવાય ને કે એમનો હું ફેન છું. અને બહુ બધી સારી સારી ફિલ્મો પણ એમની જોઈ છે, જેમાં તમે જોઈ શકો છો શું થયું છે ફિલ્મ સારી છે. પછી જે આ વર્ષે પણ કહેવાય ને કે ઘણી સારી સારી ફિલ્મો આવી છે એમની. તો એ બધી ફિલ્મો છે ને એ ખાસ કરીને બીજી વખત જોઈ લેજો, પણ આ ફિલ્મ જોવા માટે તમને ઈચ્છા હોય તો તમે જઈ શકો છો. બાકી એમની પેલા ને છેલ્લો દિવસ ફિલ્મ હજુ યુટ્યુબ ઉપર તમે ગમે ત્યારે ખોલી દો ને તો એમ થાય કે ફિલ્મની એન્ડ સુધી જોવી છે. બાકી આ ફિલ્મ છે ને હું તો મને ના ગમી ખાસ કરીને. બાકી જે પસંદ આવ્યું હોય એવું તો કઈ છે નહીં, બધું ના પસંદ જ આવ્યું. સ્ટોરીમાં કઈ નથી, બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કઈ નથી, સોંગ પણ એટલું બધું હિટ કરે એવા નથી. અને ખાસ કરીને જે એન્ડ છે ને એ તો કહેવાય કે એન્ડમાં
જે સિરિયસ એક્ટિંગ થવી જોઈએ ત્યાં પણ મને દાંત આવતા હતા કે આ શું કરી રહ્યા છે. ખાસ કરીને આના કરતા તો હું એક વસ્તુ કહીશ કે આના કરતા જો કોઈ વ્લોગ બનાવી દીધો હોત ને અહીંયાથી જઈને ત્યાં સુધીનો તો જોરદાર હાલત અને સુપર હિટ થઈ જાત ફિલ્મ. પણ આની અંદર એવું કઈ ખાસ લાગતું નથી અને એ પ્રમાણે કે જોવાની વધારે મજા આવતી નથી. વ્લોગ બનાવ્યો હોત ને તો કદાચ વાયરલ થઈ જાત અને બહુ બધા લોકો જોવત અને એમાંથી થોડી કમાણી કરત. બાકી આ ફિલ્મ હવે જોઈએ છે કેટલી કમાણી કરે છે, કેટલા લોકો જોવા જાય છે. તો ખાસ મારો અનુભવ તો બહુ જ ખરાબ રહ્યો. તમે જોઈ છે કે નહીં એ કમેન્ટ કરીને કહી શકો છો. તમને કેવી પસંદ આવી કે નથી આવી એ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.